મોદી સરકારે 15 દિવસની અંદર 3 મોટા નિર્ણયો પાછા ખેંચવા પડ્યા છે. સાંભળીને થોડુંક નવાઈ લાગશે, કારણ કે આની પહેલાની જેટલી બે ટર્મ હતી ને એમાં ક્યારે આપણે મોદી સરકારે કોઈ નિર્ણય પાછા ખેંચ્યા હોય ને એ સાંભળ્યું બહુ રેર કેસમાં હશે. પરંતુ આ બધામાં 3 નિર્ણયો માત્ર ને માત્ર 15 દિવસની અંદર ખેંચવા પડ્યા છે. હવે મજાની વાત તો એ છે કે પોતાના સાથી મિત્રો કે જે એનડીએમાં છે એમને જ સરકારનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે. ત્યારે આજના વિડીયોમાં આપણે જાણીશું કે એવા તો કયા 3 નિર્ણયો છે જે મોદી સરકારને પાછા ખેંચવા પડ્યા છે, અને આની સાથે સાથે આપણે એ પણ જાણીશું કે હવે આગળના સમયમાં શું થશે. હેલો ફોક્સ, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને મારું નામ છે કરે ચૌધરા. સૌથી પહેલા તો આપણે 3 બિલની વાત કરી લઈએ જે 15 દિવસની અંદર મોદી સરકારને પાછા ખેંચવા પડ્યા છે. સૌથી પહેલો નિર્ણય વક્ફ એમેન્ડમેન્ટ એક્ટ એટલે કે વક્ફ બિલ. જ્યારથી આ નિર્ણય અને આ બિલ લોકસભામાં રજૂ કર્યો છે ને ત્યારથી જ આનો વિરોધ કરવાનું શરૂ કર્યો છે વિપક્ષ. હવે વિપક્ષ તો દરેક બિલમાં આની જે છે એ વિરોધ કરતો આવ્યો છે. કોઈ પણ બિલ જ્યારે રજૂ કરવામાં આવે છે ત્યારે વિપક્ષ મોટા ભાગે એનો વિરોધ કરતો જ હોય છે, પરંતુ મુસ્લિમ કોમ્યુનિટીએ પણ આનો વિરોધ કર્યો હતો, જેના લીધે હવે મોદી સરકારને આ મામલે યુટર્ન લેવો પડ્યો છે અને આ બિલ પાછું ખેંચવું પડ્યું છે. હવે આ બિલ વિશે તમને થોડીક સંક્ષિપ્તમાં માહિતી આપું ને તો આ વક્ફ બિલ જે છે એ વક્ફ બોર્ડ ઉપર થોડીક વધારે પડતી જ નિર્ણય લેવામાં આવ્યો હતો અને આની સાથે સાથે એની ઉપર નિયંત્રણ મૂકવાની વાત કરવામાં આવી હતી. જો કે આ બિલની અંદર એવું પણ હતું કે આ જે બોર્ડ છે વક્ફ બોર્ડ છે એની અંદર મુસ્લિમ કોમ્યુનિટી સિવાય બીજા ધર્મનો પણ સમાવેશ કરવામાં આવે, બીજા ધર્મના લોકોનો પણ સમાવેશ કરવામાં આવે. જો કે આનો વિરોધ થયો અને પછી આ પહેલી વખત હતું કે આ જે બિલને જેપીસીને સોંપવામાં આવ્યું. બીજો નિર્ણય બ્રોડકાસ્ટિંગ બિલ. હવે બ્રોડકાસ્ટિંગ બિલ 13 ઓગસ્ટના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. હવે લોકસભામાં જેવું આને રજૂ કરવામાં આવ્યું ને તરત જ કોંગ્રેસ સહિત મોટા ભાગના ઇન્ડિયા ગઠબંધનના જેટલા પણ નેતાઓ છે એ બધાએ આનો વિરોધ કરવાનું શરૂ કરી નાખ્યું હતું. જો કે આ બિલની જે રજૂઆત હતી ત્યારથી તો આનો વિરોધ લોકસભામાં થતો જ આવ્યો, પરંતુ એની સાથે સાથે બહાર જઈને પણ સોશિયલ મીડિયામાં પણ મોદી સરકારની ઘણી ટીકા કરવામાં આવી હતી. હવે જે લોકોને બ્રોડકાસ્ટિંગ બિલ શું છે એ જ નથી ખબર ને એ લોકોને થોડુંક સંક્ષિપ્તમાં જણાવી દઉં. હવે બ્રોડકાસ્ટિંગ બિલની અંદર એક વસ્તુ એમને ઉમેરી હતી કે જે હતું સેન્સરશિપ. હવે સેન્સરશિપ મોટા ભાગે આપણે તો માત્ર ફિલ્મોમાં જોયેલી છે કે ફિલ્મોને રજૂ કરતા પહેલા એને સેન્સરશિપ માટે મોકલવી પડે, સેન્સર બોર્ડ માટે મોકલવી પડે. હવે ક્યાંક ને ક્યાંક આને જ લઈને એક નવું બોર્ડ બનવા જઈ રહ્યું હતું જો આ બિલ પાસ થઈ જાત તો. હવે જો આ બિલ પાસ થઈ જાત તો આની અંદર કોઈ પણ સોશિયલ મીડિયામાં કોઈ પણ શો પ્રોડ્યુસ કરતા પહેલા તમારે સેન્સરશિપ માટે અપ્લાય કરવું પડત. આની સાથે સાથે જો વિરોધ પક્ષનું માને તો વિરોધ પક્ષનું પણ એવું કહેવું હતું કે આના લીધે જેટલી પણ પ્રેસ મીડિયા છે એના માટે થઈને એમની જે સ્વતંત્રતા છે એ છીનવાઈ જવાનો ડર હતો. એટલા માટે થઈને આનો વિરોધ જોરશોરથી કરવામાં આવ્યો. ના માત્ર વિરોધ પક્ષે બહાર પણ આનો એટલો જ વિરોધ થયો અને પછી સરકારને યુટર્ન લેવું પડ્યું અને આ બિલને પણ પાછું ખેંચવું પડ્યું. 20 ઓગસ્ટના દિવસે ફરી એકવાર એક નિર્ણય મોદી સરકારને પાછો ખેંચવો પડ્યો અને બિલ હતું લેટરલ એન્ટ્રીનું બિલ. અને લેટરલ એન્ટ્રીનું બિલ જે રીતનાનું પાછું ખેંચાયું ને તો પાછા ખેંચવાના નિર્ણયની હેટ્રિક થઈ ગઈ. પરંતુ આ જે બિલ હતું ને એની તો શરૂઆત 2018થી થઈ ગઈ હતી, એટલે કે 2018માં જ આને પાસ કરી નાખવામાં હતું, પરંતુ તેનો વિરોધ સતત થઈ રહ્યો હતો. યુપીએસસીએ 17 ઓગસ્ટે લેટરલ એન્ટ્રી ભરતી માટે 45 જગ્યાઓ માટે વેકેન્સી બહાર પાડી હતી. આ બાદ તેનો ભારે વિરોધ થયો હતો. હવે જે લોકોને નથી ખબર કે લેટરલ એન્ટ્રી શું છે તો એ લોકોને થોડુંક સંક્ષિપ્તમાં જણાવી દઉં. લેટરલ એન્ટ્રીનો મતલબ એમ થાય કે પરીક્ષા વગર તમારી સીધી ભરતી કરવામાં આવે. હવે ઘણા બધા ખાતાઓ એવા હોય છે કે જ્યાં માત્ર પ્રાઇવેટ કંપનીના કેટલાક નિષ્ણાંતો હોય છે એની સીધી ભરતી કરવામાં આવે છે. ત્યાં કોઈ જ પરીક્ષા નથી હોતી, ત્યાં સીધી ભરતી કરવામાં આવે છે. જેમ કે મહેસૂલ, નાણાં, આર્થિક, કૃષિ, શિક્ષણ જેવા ક્ષેત્રોમાં લાંબા સમયથી કામ કરતા લોકોનો આમાં સમાવેશ થાય છે. સરકારી મંત્રાલયમાં જોઈન્ટ સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી અને આની સાથે સાથે જેટલા પણ ડિરેક્ટર હોય એનો સમાવેશ થાય છે. હવે 2018થી જ્યારથી આ બિલ આવ્યું તો ત્યારથી તેનો વિરોધ થતો હતો, પરંતુ જ્યારે ફરી એકવાર આની ભરતી આવીને ત્યારથી આનો વિરોધ વધારે શરૂ થયો અને ફરી એકવાર મોદી સરકારને એક નિર્ણય પાછો ખેંચવો પડ્યો. હવે આ નિર્ણય તો પાછો ખેંચી લીધો, પરંતુ એની સાથે સાથે રાહુલ ગાંધીનું આમાં વર્ચસ્વ પણ થોડું વધી ગયું. રાહુલ ગાંધી એટલે કે વિપક્ષના હવેના નવા નેતા. રાહુલ ગાંધીનું
જે વર્ચસ્વ છે એ ધીરે ધીરે વધતું જાય એવું પણ લાગી રહ્યું છે. રાહુલ ગાંધી જેવી રીતના ભાષણો આપે છે એની સાથે સાથે જેવી રીતનાનું મીડિયા સમક્ષ બોલે છે એ પ્રમાણે પણ લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક જે વ્યક્તિ છે રાહુલ ગાંધી જે છે એ હવે ધીરે ધીરે રાજનીતિમાં પણ આગળ વધી રહ્યા છે. તમને હવે સુધી તો ખબર પડી ગઈ હશે કે 3 કયા એવા બિલ હતા કે જે મોદી સરકારને પાછા ખેંચવા પડ્યા. પરંતુ હવે વાત કરી લઈએ કે શા માટે થઈને મોદી સરકારને આવું કરવાની ફરજ પડી રહી છે. એવું નથી કે પહેલી વખત જ આવી રીતના વિરોધ પક્ષોએ પોતાનો વિરોધ બતાવ્યો. ઘણી બધી વખત લગભગ 90% ચાન્સીસ એવા હતા કે જ્યાં મોટા ભાગના બિલ રજૂ કરેલા હોય ને એમાં વિરોધ પક્ષોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. પરંતુ આ વખતે શું થઈ રહ્યું છે? શા માટે થઈને મોદી સરકારે જેટલા પણ બિલ રજૂ કરે છે ને એ મોટા ભાગના પાછા ખેંચવા પડે છે તેની પણ વાત કરી લઈએ. મોદી સરકારની આ ત્રીજી ટર્મ છે. પહેલા 2 ટર્મની વાત કરીએ તો મોદી સરકાર ખુદ પાસે એટલે કે ભાજપ પાસે બહુમત હતું. હવે જે લોકોને નથી ખબર એ લોકોને કહી દો કે 543 લોકસભાની સીટ હોય છે. એમાંથી જો તમારે બહુમત જોતું હોય ને તો તમારી પાસે 272 સીટ હોવી જોઈએ. હવે ભાજપ પાસે તો બંને ટર્મમાં મોટા ભાગે 272 કરતાં વધુ સીટ હતી. એમાં 2019માં તો 300 ઉપરની સીટો હતી. પરંતુ આ વખતેનું ચિત્ર થોડું બદલાયેલું છે અને જે મોદી સરકાર માટે ચિંતાજનક પહેલેથી જ હતું. એટલે કે આ વખતે ભાજપ પાસે 240 જેટલી સીટો આવી હતી, જે ભાજપ માટે ક્યાંક ને ક્યાંક એમ લાગતું હતું કે હવે આ સરકાર પડી ભાંગશે. જો કે એનડીએની મદદથી તેઓ પોતે બહુમતનો આંકડો તો ક્રોસ કરી ગયા. પરંતુ હવે મહત્વનું છે કે ઘણી બધી વખત એવું થતું હોય છે કે પોતાના જેટલા પણ સાથી મિત્રો છે એમના નિર્ણયો પણ સાંભળવા પડે છે. હવે પહેલી 2 ટર્મની વાત કરવામાં આવે તો ત્યારે પણ એનડીએનું સાથ તો હતો જ, પરંતુ પોતાની પાસે બહુમતી હોવાને કારણે તેમને જેટલા પણ નિર્ણયો છે એ ખુદથી લઈ શકતા હતા મોદી સરકાર. પરંતુ આ વખતે બધાને પૂછીને કામ કરવું પડે છે અને જેટલા પણ નિર્ણય લેવામાં આવે છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક વિરોધ પોતાના જ સાથી પક્ષનો હોય તેવું પણ લાગી રહ્યું છે. તો બીજી બાજુ જોવા જઈએ તો આ વખતે વિપક્ષ પણ કેટલું મજબૂત થઈને આવ્યું છે એ પ્રમાણે ખબર પડે છે કે આ વખતે પહેલીવાર 10 વર્ષથી બાદ પહેલી વખત એવું છે કે વિપક્ષના કોઈ નેતા બનાવવામાં આવે છે અને એ પણ રાહુલ ગાંધી છે. એટલા માટે થઈને હવે ઘણી બધી વખત એવું થાય છે કે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તમારે વિપક્ષના નેતાને પણ પૂછીને કામ કરવું પડી રહ્યું છે. હવે આ જ બધા મુદ્દાને કારણે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે મોદી સરકાર માટે આ વખતેની જે ત્રીજી ટર્મ છે ને એ ઘણી મહત્વપૂર્ણ તો છે, પરંતુ એની સાથે સાથે ઘણી ટેન્શનવાળી પણ છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.